ભુજને ભૂમાફિયાએ ભરડામાં લીધો। કરોડોની જમીનો પર દબાણો છતાં અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા। બિલ્ડરો બન્યા ભૂમાફિયા। રસ્તાની બાજુની જમીન પર કબજો કરનારા ભૂમાફિયા અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ। રાહદારીઓના જીવ જોખમમાં। સામાન્ય ગરીબોના દબાણો તોડવામાં સૂરા અધિકારીઓ ભૂમાફિયાના દબાણો તોડવામાં કોની લાજ કાઢે છે? આખે આખું તંત્ર ભ્રષ્ટ બન્યું। ચપ્પલ ચોરો અને ચીબડા ચોરોના જ દબાણ તૂટે છે, પરંતુ મોટા મોટા બિલ્ડરોના દબાણો તૂટતા નથી। બિલ્ડરો મીઠાઈ આપે છે। ગૃહ રાજ્યમંત્રી મોટી ફાંકા ફોજદારી કરે છે, પરંતુ ગૌચર અને સરકારી જમીન પર ભાજપના લોકોના દબાણ હટાવતા નથી। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। હાલમાં જે બુલડોઝરની વાતો થાય છે, જે લોકોના દબાણો તોડવાની વાતો થાય છે, પરંતુ એ દબાણો કોના તૂટે છે? ગોપાલ ઇટાલિયાએ કીધું કે માત્ર ચપ્પલ ચોરોના દબાણો તૂટે છે અને ચીબડા ચોરોના દબાણો તૂટે છે, પરંતુ જે કરોડપતિ લોકો છે, જે અબજોની જમીનો દબાવીને બેઠા છે, એમના દબાણો તૂટતા નથી। તો આ બાબતે આપણી સાથે આજે વાત કરવા માટે ડોક્ટર રમેશ કરવા છે। રમેશભાઈ, આપનું સ્વાગત છે। રમેશભાઈ, બહુ મોટી મોટી વાતો થઈ કે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને લિસ્ટ બનશે ને આ બનશે ને દબાણો તોડશે ને બુલડોઝર ચાલશે। બુલડોઝર તો માત્ર ગરીબ લોકો ઉપર ચાલે છે। કરોડપતિ ને સત્તા સાથે સંકળાયેલા લોકોના ઘર સુધી બુલડોઝર પહોંચે ને દાદાના બુલડોઝરમાં પંચર પડી જાય છે। શું એનું કારણ તમે વિચારો છો? રાજ્યના ગૃહપ્રધાન મુરબ્બી હર્ષભાઈ સંઘવી છાસવારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કાયદાનું ભાન કરાવીશ, ચમરબંધીને છોડીશું નહીં, એવા જે નવા નવા ફિલ્મી ડાયલોગ પ્રકારના જે ખરેખર જે વાતો કરે છે એ માત્ર રીલ પૂરતી સીમિત છે। બરોબર। રિયાલિટીમાં એવું કઈ થતું નથી। તમને કહું, હું તો મારું એવું વ્યક્તિગત માનવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં, પણ ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો। આજે હું તમને માત્ર ને આખા કચ્છની પરિસ્થિતિ, ખાસ કરીને સરકારી જમીન ઉપર જે તે ભૂમાફિયાઓ સરકારી ગૌચર જમીન હોય, ખેતીની પડતર જમીનો સરકારની કે અન્ય કોઈ સરકારની શહેરની અંદર જે કિંમતી જમીન હોય, એ તમામ જમીનો ઉપર બીજેપી સંલગ્ન, યા તો સીધી રીતે બીજેપીના નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, યા તો એમના મળતિયાઓ જે પાછલા બારણે એમને એમના ધંધાકીય ભાગીદાર છે, એમને ચૂંટણીમાં ફંડ આપે છે, એમના વતી ભાજપનું કામ કરે છે, એવા નેતાઓ કચ્છમાં બેફામ બધી જગ્યાએ। અત્યારે આજે આપણે માત્ર ભુજ શહેરની વાત કરી છે, પણ ભુજમાં આપણે તો ભૂતકાળમાં ખબર છે કે ગુજરાત વિધાનસભાની અંદર ઓન રેકોર્ડ સૌથી વધારે ગૌચર દબાણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કચ્છ જિલ્લાનો નંબર આવે છે। બિલકુલ, એટલે દબાણની આમ રીતસરની માજા મૂકી દે છે। હું તો એનાથી પણ વધારે કહું છું કે કદાચ આના કારણે જ વર્ષો સુધી બીજેપી સત્તામાં ટકી રહી છે અથવા તો બીજેપીને મત આપે છે, કારણ કે તમે બધા ચોરોને, ભૂમાફિયાઓને, ખનીજ માફિયાઓને એક તમે છૂટ આપી દીધી છે કે તમે ગમે તેમ ચોરી કરો, ગમે તે નિયમોનું ઉલ્લંઘન કરો, ચાહે કંઈ પણ કરો, મત અમને આપો ને અમને અમારી સત્તા આપો। સૌથી મોટો પ્રશ્ન રમેશભાઈ એ જ છે ને કે સત્તા સાથે સંકળાયેલા લોકો એટલા માટે જ સત્તામાં રહે છે કે સત્તાના માધ્યમથી એ લોકોને આવા દબાણો કરવા માટે, ખનીજો ચોરી કરવા માટે નું રક્ષણ પૂરું પાડે છે। રમેશભાઈ, જે મુખ્ય હાઈવે છે એના ઉપર દબાણ થાય છે। આપણે માન્યું કે થોડો અંદરનો વિસ્તારોને ખેતી કરતા હોય અલગ વસ્તુ છે, પરંતુ રોડને અડીને ROW ની જમીન છે, એનામાં જે મોટા મોટા કોમ્પ્લેક્સ બને છે, બધે જ દબાણ કરીને બેઠા છે। એ પરિસ્થિતિમાં કોઈ વાહન ફેલ થાય તો રસ્તા ઉપર જ મૂકવો પડે, સાઈડમાં જગ્યા નથી મૂકી, તો એ દબાણો શા માટે નથી તૂટતા? હું તમને ભુજ શહેરની વાત કરું। ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ થી માંડીને મિર્જાપુર 3 રસ્તા સુધી એ રસ્તામાં અનેક દબાણ છે। ઠેર ઠેર ક્યાંક કાચા દબાણ છે, ક્યાંક પાકા દબાણ છે, અને એ દબાણમાં હું દાવા સાથે કહું છું કે 95% લોકો ક્યાં ને ક્યાં રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા છે। ચાની લારીથી માંડી અને નાસ્તાવાળા, જ્યુસ વાળા, અન્ય કોઈ ધંધાર્થી, અને ઇવન મોટા મોટા જે કોમ્પ્લેક્સ બન્યા છે, જે બિઝનેસ હબના જે બધા કોમ્પ્લેક્સમાં પણ આગળ પાર્કિંગ છે, ત્યાં પણ એ લોકો ભૂતકાળમાં વૃક્ષ છેદન કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કાયદાનું ઉલ્લંઘન કરી અને ત્યાં પાર્કિંગના નામે કિંમતી જમીન દબાવી લીધી છે। રમેશભાઈ, હકીકતમાં તો એ જગ્યાએ મારા ધ્યાનમાં છે કે ફોરેસ્ટનું સામાજિક વનીકરણ બહુ જ ત્યાં વૃક્ષો વાવેલા હતા
નિયમ મુજબ તો કદાચ એમને અંદર જવા માટે રસ્તો મળવા પાત્ર હોય, પરંતુ એ રસ્તો ના નામે કદાચ પરમિશન લીધેલી હોય અને આખી જમીન રસ્તાને અડીને અબજો રૂપિયા એની કિંમત થાય છે, એની ફરિયાદો થયેલી છે, તેમ છતાં દબાણ નથી તૂટતા. એટલે એમને ધારાસભ્ય સંસદનો જે ઓથ હોય એ મળી રહેતી હશે, એટલા માટે જ આ લોકો કરતા હશે. આમાં તકલીફ શું છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી ડિપાર્ટમેન્ટ છે એનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં કેવું છે કે જેવા કોઈ માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી નીકળે અથવા તો ફોરેસ્ટના કોઈ અધિકારી નીકળે અને એમ એ જો ત્યાં એટલે બીજી મિનિટે મોરબી સાંસદ, મોરબી ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ઇવન ભાજપના શહેરના પ્રમુખો, તાલુકાના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો સાહેબ ને સીધો ફોન બજે ને સાહેબ ઉપર દાદાગીરી કરે એટલે બિચારા સાહેબ સત્તાની આગળ નમાલા સાબિત થાય છે અને ડરી અને એમને છૂટા. તમે અત્યારે આમ ટહેલતા તમને નીકળશો ને તો તમને એમ લાગશે કે આ જમીન ઉપર તમે ખાસ કરીને કોમર્સ કોલેજની આજુબાજુનો વિસ્તાર રીતસરની જે દિવસ સવારના દિવસ ઉગે અને ત્યાં નવા બોટ પાટિયા લાગેલા હોય દબાણની અંદર, એને એ પરિસ્થિતિ જે અહીંયા એરપોર્ટ રિંગ રોડ ઉપર છે એના ઉપર ત્યાં પણ કરોડો રૂપિયાની સરકારી કિંમતી જમીન ઉપર ભૂમાફિયાઓ લેભાગો દબાણ કરી બેઠા છે. દબાણ કરીને ભલે બેઠા છે પણ એ પાછા 30,000 ને 40,000 ને 50,000 મંથલી ત્રાહિત વ્યક્તિને ભાડે આપેલા છે એમની પાસે. અને એ મને તો એક લાગે છે કે સામાન્ય જે ભુજ શહેરમાં ગરીબ માણસ છે એને કનેક્શન નથી પડતું વીજ પુરવઠો કે ગટરનું કે પાણીનું નગરપાલિકા, અને આ લોકોની પાસે આટલા લોકો રોજ જમે છે, આટલો વીજ પુરવઠો ત્યાં વપરાય છે, એની માટે સિંગલ ફેઝ નહીં 3 ફેઝ કનેક્શન પણ એમને મળી જાય છે. અત્યારે સામાન્ય માણસ બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક વખત અમે પણ રજૂઆત કરી છે કે બંધારણની અંદર આ જે પ્રાથમિક જરૂરતો છે એ તો સ્પષ્ટપણે જોગવાઈ હોય છે કે તમારે સરકારે પૂરી પાડવી જોઈએ, પણ ગમે તે કારણસર નથી થતું ને બે બાજુ આ તમે નળ કનેક્શન આ દબાણોમાં નગરપાલિકા હમણાં જ 15 દિવસ પહેલા કઈક નગરપાલિકા એમને વાંધો પડ્યો છે કે 15-20 કનેક્શન નળના એરપોર્ટ રોડ ઉપર એ લોકોએ બધા કાપ્યા છે, પણ એ બીજી દિવસે બધા લાગી ગયા છે કંઈક વાંધો પડ્યો છે કે જે કઈ એનું રેગ્યુલર મંથલી જે કઈ એનો આપવાનું થતું હશે એમાં કંઈક ઓલા ભાઈઓની કંઈક ચૂક થઈ ગઈ હશે. બાકી કોઈ રીતે આ કઈ આજકાલથી થોડું ચાલે છે. આપણે રેગ્યુલર મકાન ધરાવી છે, આપણે વેરામાં ક્યાંક નાની મોટી સહેજ પણ ચૂક થાય તો બીજી દિવસે નગરપાલિકા આપણે નોટિસ ફટકારે છે, આપણા ઘરની આવીને એવું કરે છે, નગરપાલિકાની અંદર પણ એનું લિસ્ટ કરે છે. તો આ લોકો દબાણની અંદર એમને બેઠા છે કે એમાં. અને બીજું નવાઈની વાત એમ છે કે ભુજ છે ને ભુજ જણકરામ સરકારી વિભાગમાં નજર નહીં આવતું હોય. આરએનબી માં પૂછીએ તો આરએનબી કે અમને અમારા નથી આવતું, ભાડાવાળા કે અમને નથી આવતું, નગરપાલિકા કે અમારે તો એના પર ખરેખર આ ત્રણેય જે કઈ એજન્સી ભુજ સિટી જેના ધણી છે એ ત્રણેય સરકારી ઓફિસોએ સંકલન કરી અને એક સાથે કરવું જોઈએ. હું તો કહું સેમ પરિસ્થિતિ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની છે. એટલું બધું બેફામ દબાણ ચાલે છે, ક્યાંય પણ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં બેઠા ઓફિસની અંદર અધિકારીઓ અને વર્ષોથી આમાં જે કી પોસ્ટ કહેવાય જે એના મુખ્ય કારોબારી અધિકારી ને ટાઉન એવી જગ્યા તો ચાર્જ ઉપર ચાલે. હું તમને કહું કોડકી રોડ ઉપર એક ઓછામાં ઓછું મારા હિસાબે 200-300 કરોડનો એક મોટો પ્રોજેક્ટ ચાલે છે. એ પ્રોજેક્ટની અંદર આજની તારીખમાં એ પ્રોજેક્ટની અંદર બાંધકામ એનું કન્સ્ટ્રક્શન લગભગ 70 થી 80% કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે. આજની તારીખમાં એ બિલ્ડિંગનું બાંધકામ મંજૂરી નથી. એ હવે આ લોકો કેવી છટકબારી છે, કારણ કે આ બધા રૂલિંગ પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવે છે, એના પાર્ટનરો છે. અને મને તો એટલે સુધી લોકોમાંથી જાણવા કે એમાં એક બીજેપીના એક મોટા ગજાના નેતાના પણ એમાં પૈસા છે, જેથી કારણે અત્યારે તમારે ને મને કે ભુજના એક સામાન્ય માણસને ક્યાંય બાંધકામ કરવું તો બાંધકામ મંજૂરી વગર એક પાયો ખોદે તો બીજી દિવસે ભાડાની ટીમ આવી જાય છે અને 1000 જાતની નોટિસો ફટકારીને એને એટલો ત્રાસ આપે કે જેને આ આટલું મોટું જગજાહેર રોડ ઉપર ચકોડકી 4 રસ્તા પર આટલું મોટું બિલ્ડિંગ બની ગયું છે. આજની દિવસે દિવસ રાત કામ ચાલે છે. ભાડાના ઓફિસરને પૂછીએ તો એમ વટ થઈ કે છે કે અમે આમાં કોઈ બાંધકામ મંજૂરી નથી, તો નથી તો પણ અમે એને અટકાવશું. એટલે આ લોકો એટલી હદે દબાયેલા છે. દર્શક મિત્રો, તમે વિચારો કે જયારે બાંધકામ થઈ જાય પછી સામાન્ય વ્યક્તિ હોય તો એને ઓથોરિટી માટે તોડવામાં આવે, નોટિસો આપે, પરંતુ રાજકોટ ગેમ ઝોનની જે ઘટના બની એના પાછળ ભુજમાં જેટલા પણ ગેરકાયદેસર બેઝમેન્ટ ચાલે છે એની અનેકો ફરિયાદ થઈ છે, પરંતુ એ ફરિયાદને આજે 9 મહિના થયા ભાડાએ માત્ર એક નોટિસ જ આપી છે, એનાથી આગળ વધ્યા નથી.
એની ફરિયાદો કલેક્ટર સુધી થઈ છે અને ધારાસભ્યો સુધી પણ ફરિયાદ પહોંચી છે, પરંતુ એ બધેને મારા હિસાબે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જો એ નિયમોનું પાલન ન કરાવી શકતા હોય. આના દુષ્પરિણામ એ આવશે કે જ્યારે રાજકોટ જેવી દુર્ઘટના થશે ત્યારે ફરીથી આપણે આપણા પરિજનોનો મરદા લેખવાનો સમય આવશે, પરંતુ આ ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ છે એ માત્ર નકદનારાયણને જોઈને કોઈ કાર્યવાહી નથી કરતા અને એના જીવનું જોખમ આપણા ઉપર ઊભું થશે એ પણ હકીકત છે. તો રમેશભાઈ, આ અધિકારીઓ મોટા ભાગે કચ્છમાં આવે છે એ સજાના ભાગરૂપે જ આવતા હોય છે, કોઈ કામ જ નથી કરતા, સત્તા પક્ષના ગલુડિયા થઈને બેઠા છે. તો કચ્છના લોકો ક્યાં જાય? હવે એમની પાસે કયો રસ્તો છે? કેમ કે આગળ જાય છે તો કૂવો છે ને પાછળ જાય છે તો ખાઈ છે, તો લોકો શું કરે આ બાબતે? સજાના ભાગરૂપે આવે છે પણ અહીંયાથી મજા લઈને જાય છે. હું તમને નાના કોઈ ક્લાર્ક કે એવા ના કીધું, હું કહું છું જેલ છે કચ્છ જિલ્લાની અંદર છેલ્લા 5 થી 7 કલેક્ટરનું પૂછો, કચ્છમાંથી હજારો રૂપિયા અબજો રૂપિયા કમાઈને ગયા છે. કેટલું ખોટું કરી ગયા છે, કેટલું હોય, જેને કદાચ હવે તો એને એટલા વર્ષો થવા આવ્યા કે એ હવે નિયમિત છે. અહીંયા તમે જે જમીનોની કંપનીઓને લાહણી કરી છે, કોઈ હમણાં મેં એગ્રોસેલ કંપની છે ખાવડા, એની ફરિયાદ કરી, એની અંદર સરકાર ના ઓફિશિયલી 100 કરોડ રૂપિયાની આજુબાજુ વર્ષોથી નીકળે છે, પણ કલેક્ટર એ વસૂલવાનો, કલેક્ટર એમના કોરે બેસી જાય છે. આજની કલેક્ટર, ઇવન મેં તો પાછલા કલેક્ટર અમિત અરોરાની ઉપર ફરિયાદ દાખલ કરવા માટે મેં કેન્દ્ર સરકારમાં માંગણી પણ કરી છે કે સરકારની તિજોરીને આટલું નુકસાન કરે છે તો અધિકારી પર તમે કેમ કરે? આ કમનસીબી છે કે આ કંપનીઓ પાછલા બાને બીજેપી ને માત્ર ફંડ આપી દે છે, ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી આપેલા. એટલે દબાણની વાત ઉપર આવી તો દબાણ તમે આ એરપોર્ટ રોડ ઉપર તમે જાઓ, ઠેર ઠેર ઇવન ગાડીઓ ચાલી શકે નથી, એટલું મોટું દબાણ છે. ઇવન અમુક અત્યારે નવી નવી હોટલો બની છે, એ લોકો ત્યાંથી નર્મદાની પાઇપલાઇન જાય છે, એ પાઇપલાઇન ઉપર પાકું કન્સ્ટ્રક્શન કરી દીધું છે અને છતાં ન તો પાણી પુરવઠા બોર્ડ બોલે છે, ને નર્મદા નિગમ બોલે છે, ને આરએનબી બોલે છે, ને નેશનલ હાઈવે વાળા કોઈ બોલે છે. બધા તેરી ચૂપ, બધાને એનો હક હિસ્સો મળી જાય એટલે કચ્છની પ્રજા ભલે ભોગવે. અને બીજું કે મને તો સૌથી વધારે તકલીફ કચ્છના જનપ્રતિનિધિઓ સાથે જાય છે. સાંસદ વિનોદભાઈ ચાવડા હોય કે ધારાસભ્ય ભુજના હોય કે અન્ય ધારાસભ્યો, તમે તમારી વોટ બેંક સાચવવા માટે કરી અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરો છો, તમને આવનારી પેઢીને તમે જબરદસ્ત નુકસાન કરો છો. આના કારણે જે આના દુષ્પરિણામ જે 5, 15, 20 વર્ષ પછી આવશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ, એટલા ખરાબ પર છે. અત્યારે કચ્છની અંદર કોઈ પણ જાતનો કોઈ વિભાગ એક સિંગલ, હું તમે રેન્જ આઈજી ને કોઈ કમ્પ્લેન કરો તો રેન્જ આઈજી નો 10-15 દિવસ પછી એક ચોથું લેટર આવે તમને, તમારી અરજી પૂર્વ અધિક્ષક, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક અથવા તો પશ્ચિમ કચ્છ જેમાં એને મોકલાવી, એ અરજી પછી કોઈ ફોલોઅપ નહીં, રેન્જ આઈજી માંથી કોઈ ખુલાસો નથી પૂછતા કે તમે આ ફરિયાદમાં શું કરો. એસપી ને કરો તો એસપી પશ્ચિમ કચ્છ છે તો તમે દાખલા તરીકે પશ્ચિમ કચ્છ દયાપર પોલીસ સ્ટેશન નો કેસ છે તો દયાપર ગયો, પછી કોઈ પ્રકારનું ફોલોઅપ નહીં. અને જેને કારણે સામાન્ય માણસ પાસે ક્યાં નથી, ક્યાં પોલીસ સ્ટેશન, પેલી વાર તો પોલીસ થી ડરતા હોય એટલે જવાના નથી, પછી પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પછી એનો સમય નથી એની પાસે રૂપિયા. કોઈ ભૂતકાળની અંદર એવો, હું એમ કોંગ્રેસની સરકાર ઇવન કેશુભાઈ પટેલ સુધી પણ એવું હતું કે તમે કોઈ ફરિયાદ કરો તો એનું વહીવટી તંત્ર ખુદ ફોલોઅપ લેતું. હવે તો તમને અરજદારને જાણ કરવાની સિસ્ટમ જ મોદી સરકારમાં નીકળી ગઈ છે. આ જે વાઇબ્રન્ટ અને જે મોડેલ ગુજરાતની અંદર કોઈ જવાબદારી કોઈ ઉપર કઈ છે જ નહીં. હું તો વર્ષોથી જ્યાં જ્યાં મને ખોટું લાગે, જ્યાં અધિકારી પ્રશ્નને ફરિયાદ કરું છું, પણ હરામ કોઈ અધિકારી પેટના પાણી પણ હાલતું હોય કે આની અંદર આટલી ફરિયાદો થઈ છે કે આમાં આપણે કઈક સુધારો. એટલા માણસો વર્ષે દાડે અહીંયા બિચારા, હમણાં હું તમને કહું, આ ખાવડા રોડ ઉપર જે આ કંપની આવે છે રિન્યુએબલ એનર્જી પાર્કના નામે, એટલી બધી રાત્રે આ બાળાતું ડ્રાઈવર ગુજરાત બહારના બેફામ પીધેલા હોય છે, એટલી ગાડીઓ. અને છેલ્લા 1 વર્ષમાં નહીં ને તો આ રોડ ઉપર 35 થી 40 યુવાનોના મરણ થયા કોઈનું. અને હું તમને કહું, હું રહું છું એ વિસ્તારમાં રાત્રે અડધી રાત્રે ઓવરલોડ ગાડીઓ જાય છે. નગરપાલિકાના કેટલા રસ્તા લોકો તોડી નાખે છે. કોઈ અમે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મિસ્ટર વાઘેલાને મેં ઓછામાં ઓછા નહીં કર્યા હોય તો 50 ફોન કર્યા છે, કોઈ અધિકારીને કઈ પડી જ નથી. પહેલી વાત તો ફોન એ રિસીવ કરે તો આપણે આપણો અવભાગ્ય, આપણે કિસ્સો દ્વારા હોય, અને ફોન ઉપાડ્યા પછી વાત ઠીક છે હું મારું કરાવું છું, કોઈ દિવસ નથી. હું છેલ્લા 6 મહિનાથી ઓવરલોડ ની ફરિયાદ સતત કર્યા રાખું, સતત.
હું ફોન જ કરું સીધો, સાહેબ ગાડીઓ નીકળે છે આજે 20 ગાડી પણ કોઈને કારણ કે બધાને મળી રહે છે. તો આમાં સરવાળે ખો તો કોનો જાય છે? કચ્છની પ્રજાનો જાય છે. પ્રજાનો જ. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ રમેશભાઈ જે વાત કરી કે એમના જેવા અને અમારા જેવા જાગૃત લોકોને જો આ અધિકારીઓ દાદ નથી દેતા તો તમને તો દાદ દેવાના જ નથી. આ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા લઈને અહીંયાથી ચલ્યા જશે, પરંતુ આવી જે દબાણો છે, ગેરકાયદેસર બાંધકામો છે, એના કારણે જો મરશે તો મારા અને તમારા દીકરા મરશે. એ ખૂબ જ ગંભીર બાબત છે. જો આપણે ગંભીર નહીં થઈએ તો આ અધિકારીઓ આપણે પણ વેચીને જતા રહેશે. અને આ જે એટલા અધિકારીઓ છે, હરામખાયા અધિકારીઓ છે, એ અધિકારીઓને માત્ર પૈસા જ ભેગા કરવા છે, અને એ પણ આપના જીવના જોખમે. રમેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવાની. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે કચ્છમાં અધિકારીઓ કયા રીઢા અધિકારીઓ આવે છે, કેવા લોકો જે અધિકારીઓ આવે છે એ સજાના ભાગરૂપે આવે છે, એ મારા અને તમારા જીવ ઉપર જોખમ ઉભું કરે છે, અને આ જીવનું જોખમ આવતીકાલે મારા અને તમારા દીકરાઓનો જીવ લેશે. ત્યારે આપણે જાગશું તો પછી એ રંડાયા પછીનું ડાપણ કહેવાશે. નમસ્કાર. આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર.